નર્મદાની પાઇપલાઇન તૂટતા ખેડૂતોને ભારે નુકસાન। બનાસકાંઠાના યાવરપુરા ગામે નર્મદાની પાઇપલાઇન તૂટતા ખેડૂતોએ નુકસાનને લઈ વળતરની માંગ કરી। નુકસાન થયું છે, મારા કાકાનું ખેતર છે। સવારે રાત્રે પાણી છોડ્યું તો એમને ટેસ્ટિંગ માટે અમે સવારે કોલ કરીને જે સુરેશભાઈને અમે આજુબાજુમાંથી નંબર લાવીને સુરેશભાઈને કોલ કર્યો હતો। તો સુરેશભાઈ એને માણસો મોકલ્યા, પણ માણસોને ખાલી અમે જોવા માટે બોલાયા હતા કે ભાઈ જુઓ કે અમારે 2 વર્ષથી બગાડ થાય છે ને તમે આ પાઇપ રિપેરિંગ કરાવો। એટલે માણસો આવ્યા, પણ માણસો તો સીધા આવીને જેસીબી અંદર નાખી દીધી। તો અમે એમને ના પાડવા છતાં કે તમારે બગાડ થશે નહીં, જેસીબી સ્લોલી જઈને કામ કરી નાખશે। સારું, પણ એ તો ના પાડ્યું છતાં જેસીબી અંદર નાખી, પણ બગાડ બહુ અતિશય બગાડ કર્યો છે। જે ઘાસચારો વાયેલો છે એ ખેડૂત અમારા કાકાને ગાયો ભેંસો માટે વાયેલું છે, એનો પણ બગાડ કરી નાખ્યો છે। ઘાસ ફરીથી થાય એમ નથી, તો ઘાસ પાછું 6 મહિને નવું આવશે। એટલે ઢોરોને ચારવાનું શું અમારે 6 મહિના તો। પ્લસ મગફળી આખી બગડી ગઈ છે, જે પાણીના લીધે મગફળીમાં આખી નિષ્ફળ ગઈ છે। આજ 2 વર્ષ થઈ ગયા, મારા ખેતરમાં પાણી આવે, આગળની વળતર નહીં આપી, ઓર મગફળીનો આખો પાક નિષ્ફળ ગયો ને 10 વખત ફોન કર્યા, પણ તું આજ છેલ્લી ઘડી આવ્યા ને અંદર મારી જીસીબી અંદર ગાલ્યો બરો, આખો ઘાસ બગાડ્યો બરો। પછી એ મેં ના પાડ્યો ને કે જાતે ખોદીને તમે પાઇપ નોખો પડી કે તમારી ન હેડે કે તમારે કે ભલે કે ભાડા બર્તનને ફોન કર્યો કહી લો, હું ડરતો નથી કે। અત્યારે નર્મદાના જે પાણી પીવા માટે પાણીની આ જે લાઈન છે મારા ભાઈના ખેતરમાંથી નીકળે છે, એ 2 વર્ષ થઈ ગયા છે। અત્યારે એનું તો ન તો કોઈ વળતર ચૂકવવામાં આવ્યું છે, પાણીની પાઇપ નાખીને એનું કોઈ વળતર ચૂકવવામાં આવેલ નથી। ત્યાં 2 વર્ષથી પાણી લીકેજ થાય છે। ગઈકાલે પણ આ ચોમાસામાં થતો હતો લીકેજ। અમે વારંવાર જાણ કરવા છતાં કોઈ અહીંયા જોવા માટે આવ્યું નથી અત્યારે। ને ગઈકાલે પાણી ચાલુ કરતો અહીંયા સખત પાણી નીકળેલું છે ને મગફળીના પાકનો પણ નિષ્ફળ ગયો છે અહીંયા। ને અત્યારે જે જેસીબી લઈને માણસો આવ્યા છે ને પેલું ઘાસાયેલો એમાં પાણી પડ્યું અંદર નાખ્યું છે, જેસીબી પણ ચાલી શકતું નથી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।